ક્યારેય સંતનો આશીર્વાદ મળે ને એ ક્યારેય વ્યર્થ ન જાય. માતા પિતાનો આશીર્વાદ ક્યારેય વ્યર્થ ન જાય. અને એક તમારું તપ એટલું હોય, તમારું બળ એટલું હોય, કઠિન તમારી ઉપાસના હોય, એ તમારું ભાગ્ય બદલી નાખે. એક નાનકડી મને ઘટના યાદ આવે છે, કારણ કે ગઈકાલ સાંજે અમે બેઠા હતા, આંબાથી જે સાધુ સંતો પધાર્યા હતા એણે મને આ વાત યાદ કરાવી કે દાદા તમે કાલ સવારે તમારું ગામ કોલડા છે? મેં કીધું હા. એ કે તો હું તમારી કથા લાઈવ સાંભળું છું, મારે કોલવા ભગતનું ચરિત્ર સાંભળ્યું છે. એ આંબાથી જે સાધુ સંતો પધાર્યા હતા એણે મને કીધું કે આ ઇતિહાસ કદાચ કોઈને ખબર નહીં હોય, બધાય દ્વારકા જાય છે અને દર્શન કરે છે, પણ આ કંઈક ઓલિયા થઈ ગયા, આ કંઈક અલગ સંત થઈ ગયા, આનો કદાચ કોઈને પરિચય નહીં હોય. તમે 2 મિનિટ માટે સેજ કથા લેજો. લેવી હતી સવારે પણ વિસ્મૃતમ થઈ ગઈ. મને આ વાત એટલે અત્યારે યાદ આવી કે ભલે ને ગોભીલ મુનિએ શ્રાપ આપ્યો, પણ પછી તો આશીર્વાદ મળ્યો ને જીવનમાં. આ સત્ય ઘટના આમ તો બહુ જૂનો ઇતિહાસ છે, કારણ કે હિંમતભાઈ દાસી જીવન જે થઈ ગયા, એણે દાસી જીવને પોતાના નામાચરણમાં એવું લખ્યું છે કે જે વેળાએ તમે કોલવાને મળ્યા એ વેળાએ મને હે નાથ તમે દર્શન આપજો. એટલે કેટલા વર્ષ થયા ઇતિહાસને કોઈ ઠોસ નથી અમારી પાસે, કારણ કે આ પીઠિકા ઉપર બેઠા છીએ. પણ એ ચિત્તલ ગામ છે, એ ચિત્તલ ગામની અંદર એક ભૂદેવ રહેતા હતા. એ ભૂદેવને એક દીકરી હતી. ઇતિહાસ બહુ મોટો છે, પણ હું સાર કહું છું કે ચિત્તલમાં એ હજી પણ એ શિવ મંદિર હૈયાત છે કે જ્યાં એ ભૂદેવ રહેતા હતા. એ ભૂદેવ એ મંદિરની સેવા કરતા હતા. અને ભૂદેવની દીકરી સોનલબાઈ નામ હતું. એ સોનલબાઈ સાધુ સંતો આવે એની સેવા કરે, પૂજા કરે, અને બધાની ખૂબ પર્યટનો ત્યાંથી નીકળે. અને આપણે એવી પરંપરા હતી કે સાધુ નીકળે ને સાંજ થાય એટલે જે ગામ હોય ને ત્યાં રોકાઈ જતા. અને શિવ મંદિરે બહુ મોટો આશ્રય હશે, આશ્રમ જેવો, એટલે ત્યાં રોકાતા. સોનલબાઈ નામની દીકરી એ સેવા કરે. અને પેલા સેવાની મર્યાદા હતી કે દીકરી હોય ને તો પણ હૃદય છાતી સુધી એ લાજ કાઢી અને લાજ કાઢીને સેવા કરતા. એમાં ખૂબ સેવા કરી. એટલે સાધુના મુખમાંથી એવો શબ્દ નીકળી ગયો કે જા બેટા, તે મારી બહુ સેવા કરી છે ને, તારા કુખે ઓલિયો જન્મ લેશે. તારા કુખે એક ઓલિયો જન્મ લેશે. અને જનની જણતો ભક્ત કા દાતા કા સૂર, નહીં તો રેજે વાંજણી તારા મત ગુમાવીશ નૂર. પણ આ સોનલબાઈની આંખમાં આંસુ આવી ગયા કે હું તો કુંવારી છું, મને દીકરો થશે તો આ સમાજ થોડો જીવવા દે. પણ સાધુનો આશીર્વાદ ક્યારે મિથ્યા જાય નહીં. સુમેરુ પર્વત એની જગ્યા બદલી લે, ચંદ્ર પ્રકાશ આપે તો બંધ થઈ જાય, સૂર્યનો પ્રકાશ આપતો બંધ થઈ જાય, પણ સાધુના આશીર્વાદ મુક્ત ન કરી શકે. સોનલબાઈને દુઃખ થયું કે હવે કરવું શું, કારણ કે આ જગત છે મેણા ટેણા તો વર્ષોથી ભગવાન રામને હેરાન કર્યા, કૃષ્ણને હેરાન કર્યા, તો હવે આ મારું તમારું શું ગજું, સંસાર થોડો મૂકે. સોનલબાઈને અનેક દુઃખો પડ્યા, ન કહેવાના કે આ કોનું પાપ હશે ને એવું બધું કીધું. એ સોનલબાઈના પિતાથી રહેવાયું નહીં ને, એટલે સોનલબાઈને એમ કહે છે કે બેટા હવે હું તને જંગલમાં મૂકી આવું છું, તને તારું ભાગ્ય જ્યાં લઈ જાય ને ત્યાં તું જાજે. હવે આપણે બાપ દીકરી સાથે નહીં રહી શકીએ, જો સાથે રહેવું ને તો આ જગત જીવવા નહીં દે. કારણ કે એ સોનલબાઈના પેટમાં એ સંતનો આશીર્વાદ છે, દીકરી કુંવારી છે. 7 પ્રકારના પુત્રના પ્રમાણ આપ્યા છે ધર્મગ્રંથમાં. હા, દીકરીનો દીકરો પણ શાસ્ત્રમાં એને દીકરો માનવામાં આવે છે, સંતાન ન હોય તો એ પણ તમારી ગતિ કરાવી શકે. આશીર્વાદ રૂપી જે પ્રાપ્ત થાય એ દીકરો પણ તમારું કલ્યાણ કરી શકે. 7 પ્રકારના આવા કલ્યાણકારી પુત્રની વાત કરી છે. એમાં એક આ સંતાન છે જેને આશીર્વાદ મળ્યું. પછી તો એ બહુ જૂનો ઇતિહાસ છે, એટલા માટે જ્યાં લુણીધાર અને કાઠમાં જે ગામ છે ને ત્યાંથી પેલા ધારીનું જંગલ લાગતું, અને ત્યાં સુધી ચિત્તલથી રાંડિયા અને આ બધા ગામ છે ત્યાંથી ચાલતા ચાલતા જ્યાં લુણીધારથી જે કાઠમાંની જે અત્યારે પણ એ ચોકડી પડે છે ને ત્યાંથી જે અમારું કોલડા ગામ છે એ બધું જંગલ હતું. ત્યાં પહોંચ્યા ને ત્યાં રાત્રિનો સમય થઈ ગયો. એ ચિત્તલના ભૂદેવે 2 હાથ જોડીને દીકરીને એટલું જ કીધું, બેટા હવે તને તારું જ્યાં ભાગ્ય લઈ જાય ને ત્યાં તું જાજે, હવે આગળ મને કાંઈ ખબર નથી. એ દીકરીને ત્યાં રેઢી મૂકે છે. પિતા પાછા ચિત્તલ જાય છે. એ દીકરી જ્યાં જાય ને ત્યાં નાનો અમથો દિવ્ય એક પ્રકાશ દેખાય છે, દીવો બળતો હોય. એ દીવો એટલે
અત્યારે પણ એ નેહડો છે જ્યાં ચારણો રહેતા, માં ખોડિયારના બેસણા હોય, અત્યારે પણ એ ટીંબો હયાત છે. એ ટીંબા સુધી જાય છે, પહોંચે છે, દ્વાર ખખડાવે છે, અને એ દ્વાર જ્યાં ખખડાવે ને ત્યાં અભેસંગ નામનો ચારણા દરવાજો ખોલે છે. અરે આ રાતના સમયમાં આ દીકરી છે કોણ બેટા, ક્યાંથી આવે છે? અભેસંગ ચારણ પૂછે. સોનલબાઈ બધી સાચી ઘટના કહી દે છે કે આવું છે. અને એ જ સમયે એ અભેસંગ નામનો ચારણ એટલું જ કહે છે, આજથી તું મારી બેન અને હું તારો ભાઈ. આ જગતમાં ભલે કોઈ તારું ન હોય, આજથી આ તારો ભાઈ છે ને, હું સાચવીશ. સાચવે છે, મોટો કરે છે, ઇતિહાસ બહુ મોટો છે. પણ એ જે અભેસંગ નામનો ચારણ હોય એને ત્યાં દીકરો હોય, એનું નામ રામ હોય. પત્નીનું અવસાન થઈ ગયું એટલા માટે બધાય નેહડામાં આ સોનલબાઈને સાચવે છે. અને એ ધીમે ધીમે દિવસો નજીક આવે છે કે ત્યાં એ જે સોનલબાઈના સંતનું આશીર્વાદ હતું એ સાક્ષાત દિવ્ય ધીમે ધીમે એક પછી એક દિવસો પસાર થયા. અને એવી સરસ મજાનો તહેવાર એ સાક્ષાત અષાઢ સુદ બીજના દિવસે, અષાઢ સુદ બીજના દિવસે નેહડાની અંદર એટલો આનંદ હતો કે બધાય ખુશખુશાલ. અને એ જે સોનલબાઈના સંતનો આશીર્વાદ હતો એ અષાઢ સુદ બીજના દિવસે સોનલબાઈના ગર્ભમાંથી એક દિવ્ય પુરુષનું પ્રાગટ્ય થાય. બોલો કોલવા ભક્ત કી, શ્રી દ્વારિકા. અષાઢ સુદ બીજના દિવસે સોનલબાઈના કુખમાંથી સંત કોલવા ભગતનું પ્રાગટ્ય થાય છે. દિવસે દિવસે ભગત મોટા થાય. અને જ્યારે નાના હતા ને ત્યારે પછી તો અભેસંગ ચારણનું અવસાન થાય. અને રામને એ કોલવા ભગત મામા કહીને, અને ચારણમાં મામાનો વ્યવહાર હોય, એ મામા કહી અને બોલાવતા કોલવા ભગત. ત્યારે તો કોલવા કોલવા કરતા, પછી ઉપમા તપ પાકે પછી ભગત થાય. મેણા ટેણા વાગતા ત્યારે પણ ભગતને ઘણી ચિંતાઓ હતી. અને એ સમયે એ તળાવમાં ગાયો ભેંસો ચારવા માટે જાય. માટીના ગાય ભેંસ બનાવે, માટીના બનાવી અને એમાંથી સજીવન કરે, આખો દિવસ ચારે અને પાછા માટીના બનાવી દે. આટલું ભગતનું સામર્થ્ય હતું. મામા રોજ દૂધ પાવા માટે હજી પણ એ મંદિર હયાત છે. મામા જે રામ હતા કોલવા ભગતના, એ રોજ એ કાઠમાની અંદર એક શિવાલય છે, કોલડાથી કાઠમાં 1.5-2 કિલોમીટરનું અંતર છે. ત્યાં મામા એ નેહડામાંથી દૂધ પાવા જાય. આ ભગતની તાકાત કેટલી જો આપણે બતાવીએ છીએ. દૂધ પાવા માટે જાય અને એક દિવસ ઘટના આવી બને કે મામાને બહાર જવાનું થાય. અને આ સંત કોલવા ભગતને મામી એમ કે છે કે આજે દૂધ તમે પાયા હો ભગત. દૂધ પાવા માટે જ્યાં જાય, પણ હવે આ બાળકને શું ખબર કે મામા દૂધ ચડાવવા જતા હતા, દૂધ પાવા નહોતા જતા. ત્યાં જાય છે, એ દૂધ ભગવાન શિવ આગળ, એ નીલકંઠ મહાદેવ છે ત્યાં દૂધ મૂકે. અને એ જ સમયે સંત કોલવા ભગત બે હાથ જોડી અને પ્રાર્થના કરે કે હે ભગવાન શિવ, આવો આ દૂધ તમે પી જાઓ. હજી મારા મામીના મારે ઘણા કામ કરવાના, હજી મારે માલ ઢોર ચરાવવા જાવું. આ જો કામ મારાથી નહીં થાય ને તો મામી મને ઠપકો આપશે. આ બાળકને બીક છે. બીકમાં બે હાથ જોડી અને એ ભગવાન મહાદેવને પ્રાર્થના કરે છે કે હે ભગવાન તમે આ દૂધ પી જાઓ, ભગવાન આ દૂધ પી જાઓ. પણ ભગવાન ક્યાંથી દૂધ પીવા આવે? પણ આ ભગતની તાકાત કેટલી! એ જ સમયે મહાપુરુષો પાસેથી સાંભળ્યું છે, પ્રમાણ નથી પણ અમે સાંભળ્યું છે કે એ સમયે સંત કોલવા ભગતે 52-12ની વાણી કરી. અને એ વાણીથી ભગવાન મહાદેવને પ્રસન્ન કર્યા. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતં જન્મ મૃત્યુ જરા. અને એ જ સમયે ધીમે ધીમે ભગવાનની જ્યાં સાક્ષાત દિવ્ય તેજ પુંજ થયો ને કોલવા ભગતની જ્યાં 52-12ની વાણી પ્રગટ થઈ, ત્યાં તો અત્યારે પ્રમાણ છે કે શિવલિંગના 2 ભાગ થઈ ગયા. ભગવાન ભોળાનાથે 2 હાથ બારા કાઢી અને સંત કોલવા ભગતની હથોહથ દૂધ પીધું મહાદેવે. અત્યારે પણ એ શિવલિંગ હિંમતભાઈ 2 ભાગ થયેલી હયાત છે. શિવલિંગના 2 ભાગ છે. શિવલિંગના 2 ભાગ થઈ ગયા. અને ભગતને કીધું 2 હાથ કે મને પાવ, મારે દૂધ પીવું છે તમારા હાથે. બોઘરું ખાલી થઈ ગયું. ઘેરે જાય અને મામી મેણા ટેણા મારે કે આ ભગત કેવો છે, આ દૂધ ક્યાંક કોકને રેડીને આવ્યો હશે ને પીવડાવીને આવ્યો હશે. અરે ના મામી, દૂધ મેં ભગવાનને પાયું, હવે ભગવાન થોડા દૂધ પીવે. એટલી બધી ઘટનાઓ એના જીવનમાં, આવા સત્ય ઇતિહાસ છે.
રોજ એ એક કોરી આપતા હતા ભૂદેવને. જે પૂજા આરતી કરતા હતા, પૂજા કરીને જઈને સવારે આવે ને તે આસનમાં એક કોરી પડી હોય. એટલા કોલવા ભગતના પરચા પછી દુખી ત્યાં અંત સમય દ્વારકાથી એક સંત આવે છે. એ સંત આવીને એટલું જ કહે છે, રણછોડ દાસ એનું નામ હોય, કે હે કોલવા, તારા જીવનમાં બધાય દરવાજા બંધ થઈ જાય ને ત્યારે દ્વારકા મારો આશ્રમ છે, દ્વારકામાં આવજે, અને રણછોડ દાસ મારું નામ છે. કોલવા ભગત પછી બધી માયા સંકેલી અને એ કોલડાથી પગપાળા ચાલીને દ્વારકા જાય છે. અત્યારે દ્વારકા ગયા છો ને, દર્શન તો કર્યા હશે ને. દ્વારકાનું મંદિર કઈ બાજુ છે અત્યારે? ભગવાન કયા મુખ ઉપર બેઠા છે ખબર છે? ઉગમણા મોઢે બેઠા છે ને. ઉગમણા મોઢે બેઠા હોય કેટલા છે? ઊંચો હાથ કરો તો ભગવાન પૂર્વાભિમુખે બેઠા છે દ્વારકામાં. જય હો. હવે દર્શન કરવા જાજો. એ જે દ્વારકાની 52 ગજની ધજા છે ને, ભગવાન આથમણા મુખે બેઠા છે. ભગવાનનું આ એક મંદિર એવું છે કે પશ્ચિમમાં છે, બાકી જોજો બધા પૂર્વમાં હોય. આ સંત કોલવા ભગત ચાલી અને ગયા. રાત્રિના સમયે પહોંચ્યા. કેટલા વર્ષો થયા હશે ચાલતા ચાલતા ચાલતા, આખડતા પડતા, ભૂખ્યા અને તરસ્યા એ કોલવા ભગત પહોંચ્યા હશે. અને એ જ સમયે ગુગળી બ્રાહ્મણોએ ત્યાં દરવાજા ભગવાનના બંધ કરી દીધા. અને સાંજના સમયે ટેરો તો ઠાકોરજીને લાગી જ જાય. બરોબર એ જ સમયે રાત્રિના સમયે કોલવા ભગત, આજે ઇતિહાસ કહું છું ને ધ્યાનથી સાંભળજો, ત્યારે દ્વારકાનું મંદિર ઉગમણું હતું. આ જે ઇતિહાસ હતો ત્યારે દ્વારકાનું મંદિર ઉગમણું હતું. અને કોલવા ભગત મંદિરના પાછળના ભાગમાં જઈ, આથમણા ભાગમાં જઈને બેસી ગયા અને બે હાથ જોડીને બ્રાહ્મણોને કહે છે કે મારે ભગવાનના દર્શન કરવા છે. બ્રાહ્મણો કે ક્યાંથી આવો છો? ઘણું બધું પૂછે ને કહે છે કે હું આ ગામથી આવું છું અને મને રણછોડદાસ નામના કોઈક વ્યક્તિ મળ્યા હતા. ગુગળી બ્રાહ્મણો કે અહીંયા તો કોઈ એવા છે નહીં, ખબર નહીં, પણ એ સાક્ષાત કહે છે કે મને આ ભગવાનના દર્શન કરવા છે અને દર્શન થશે ને પછી જ મારા મુખમાં હું અન્ન અને પાણી નાખીશ. આટલા દિવસથી મેં કાંઈ ખાધું નથી, પાણી નથી પીધું, ભગવાનના દર્શન થાય ને તો મારા પેટની અંદર હું કંઈક નાખું. અને એ જ સમયે ગુગળી બ્રાહ્મણો કહે છે હવે જો દર્શન કરવા હોય ને તો ભગત સવારે થાય, હવે ભગવાનના દર્શન ન થાય. બે હાથ જોડીને કોલવા ભગત બહુ આજીજી કરે છે. અને એ જ સમયે ગુગળી બ્રાહ્મણો કહે છે અમે તો દર્શન ન કરાવી શકીએ, પણ તમે જે આ હાથ અને પગ છે એ હાથ પગ જો તમારા તોડી નાખો અને ભગવાનને જો દર્શન દેવા હોય ને તો દે, બાકી અમારાથી હવે આ મંદિર ન ખોલાય. કોલવા ભગતના મનમાં બાણ વાગી ગયું. લાફો મારે ને એ માણસ ભૂલી જાય, પણ વાક બાણ વાગી જાય ને એ આખી જિંદગી ન ભૂલી શકે. કોલવા ભગતે એ તત્વને પકડી લીધું કે મારે હાથ પગની જરૂર નથી, મારે તો દ્વારકા વાળાની જરૂર છે. મારે હાથ પગને શું કરવા છે? આ શરીરને મારે શું કરવું છે? અને એ કોલવા ભગતે પોતાના બે હાથ, પોતાના બે પગ છે ને એ દ્વારકાધીશના પાછળા ભાગની પશ્ચિમ દિશામાં બેસી અને પોતાના હાથ પછાડે, પોતાના પગ પછાડે અને એ જ સમયે હાથને પગ તોડી નાખે. અને એ જ સમયે ધમ 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 52 ગજની ધજા ફરવા માંડે, પવન ફૂંકાવા માંડે. અને આ બાજુ આંખમાંથી કોલવા ભગત ચોધાર આંસુએ રડે છે કે હે નાથ, તમે મને કોલડામાં આવીને એમ કીધું કે રણછોડદાસ મારું નામ છે, જીવનમાં દુઃખ પડે ત્યારે તું દ્વારકા આવજે. અને હે દ્વારકા વાળા, હવે તું મારાથી મોઢું ફેરવે છે, તું મને દર્શન નહીં આપે તો કોણ આપશે? આંખમાં અશ્રુ છે, હાથ ને પગ લોહી લોહાણ કર્યા. અને એ 52 ગજની ધજા ફર 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 ફરવા માંડી. અને સાક્ષાત એ જે પૂર્વાભિમુખ જે દ્વારકાધીશનું મંદિર હતું એ ભગવાન કોલવા ભગતની 52 ગજની વાણીથી ભગવાને પોતાનો દ્વાર ફેરવી અને દ્વારકાધીશનું જગન્નાથનું મંદિર આઠમણું કરી અને સંત કોલવા ભગતને દર્શન આપ્યા. બોલો કોલવા શ્રી દ્વારિકા. આખું પૂર્વાભિમુખ જે મંદિર હતું એ આખું દ્વારકાનું મંદિર આથમણું થઈ ગયું અને સંત કોલવા ભગતને પોતાની અંદર સમાવી લીધા. કેવલ ને કેવલ કોલનો દીધેલી કોલવો અને કરુણાનો ભંડાર, ચારણકુર ઉજાળી અને ઉજાળી જનની માત. આખું ચારણકુરે ઉજાળ્યું, એની માનું નામ ના ખેંકાય એમને માટે ચારે બાજુ સોનલબાઈની ઉજાળી. આવા સંત થયા. ઇતિહાસ તો હજી આગળ બહુ મોટો છે. પછી તો ભગવાનમાં સમાણા. આ બાજુ જે રામ હતો એ આવે છે ગામેટી
અને ખબર પડી કે મામી મેણા ટેણા મારતા હતા અને ભગવાન કોલવા ભગતને ગોતવા મામા રામ દ્વારકા આવ્યા ત્યારે ખબર પડી કે ભગવાન તો સમાધિની અંદર સ્થિત થઈ ગયા. કોલવા ભગતને સમાવી લીધા. મામા ચોધાર આંસુએ રડે છે. શું મળે પછી તો? એ જ્યારે બજરંગદાસ બાપા શેરીએ શેરીએ ફરતા હતા ત્યારે એને બધા દુઃખ આપતા અને હવે આપણે એના ત્યાં સાક્ષાત બગદાણા જઈને આપણે એની માનતા કરીએ છીએ. એ આ સંતોનું સામર્થ્ય છે ભારત દેશના. પછી તો રામ આખી રાત રોકાય છે દ્વારકામાં. એને સ્વપ્નમાં આવે છે કે મામા તમને મારી ઉપર બહુ પ્રેમ છે ને, તો હવે જાઓ, હું જે જગ્યા બતાવું ત્યાં તમે ખાડો કરજો. ત્યાં ખાડો કરી અને હાથ પગ વગરની જો મૂર્તિ નીકળે ને તો માનજો કે સંત કોલવા ભગત સાચા છે. એ પછી રામ કોલડામાં આવે છે. એ જગ્યા છે રાજાશાહી વખતની. ત્યાં ખાડો ખોડે છે. હાથ પગ વગરની જે મૂર્તિ નીકળી એ હજી પણ મને આ કહેતા આનંદ એટલા માટે થાય છે, આ હૃદય એટલે ગદગદિત થાય છે કે એ ગામની અંદર મને જન્મ મળ્યો, કારણ કે મારી જન્મભૂમિ કોલડા છે અને એ મૂર્તિ અત્યારે કોલડામાં હયાત છે. અત્યારે પણ હિતેશભાઈ મૂર્તિના હાથ અને પગ નથી, કાળા પથ્થરની મૂર્તિ છે, હજારો વર્ષ જૂની છે અને વર્ષોથી ત્યાં માનતાઓ આવે છે. કેવલ ને કેવલ આ સાધુ સંતોના આશીર્વાદથી જ શક્ય થાય. આવી તો અનેક ઇતિહાસો દટાઈ ગયા છે હો, કે જે મારા ને તમારા સુધી પહોંચ્યા જ નથી. એક કેવલ ને કેવલ આ સંતોની કૃપાથી થાય છે. અને એટલે આપણે વારંવાર સાંભળીએ કે જનની જન તો ભક્ત જણ. એવો વિચાર રાખો જ્યારે બાળક ગર્ભા હોય ત્યારે ગર્ભની અંદર કે મારે ત્યાં રાષ્ટ્રને ઉપયોગી થાય એવો દીકરો થાય, મારે ત્યાં એવો દીકરો થાય જ્યાં ભારત દેશને કામમાં આવે. મેં પહેલાં પણ યાદી લીધી હતી અને આમ પણ અમારી કથાની અંદર એક પાત્ર ન આવે ને ગમે તે કથા અમે કરતા હોય, ભાગવત હોય તોય ભલે, દેવી ભાગવત હોય તોય ભલે, જ્યાં સુધી માં ભારતીને અમે યાદ ન કરીએ ને ત્યાં સુધી અમને એમ લાગે કે અમે કથા વાંચી જ નથી. અનેક ઇતિહાસો આ દટાણા છે. ત્યારે આ ભારત દેશ સોનાની ચીડિયા બન્યો છે. આપણે બધા જે કાંઈ આનંદ કરીએ છીએ એ આ ભારત દેશમાં બધાનું લોહી પડ્યું છે. અત્યારે પણ ક્યારેક રાજસ્થાન બાજુ જાઓ ને તો એ હલ્દી ઘાટીને એક વખત મુલાકાત લેજો. હજી માટી લાલ છે. એ કેવલ ને કેવલ બધાનો ત્યાગ છે. વારંવાર હું કથામાં ઇતિહાસ દોરાવું છું કે આ સોનાની ચીડિયા બન્યું છે, આમાં બધાનો ત્યાગ છે. એ મને ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજી યાદ આવે. એ સરદાર વલ્લભભાઈ પટેલની મને યાદી થાય કે જ્યારે બધાય રજવાડા એક કરવાતા ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ પહેલી વખત એ ભાવનગર સ્ટેટ કૃષ્ણકુમાર સિંહજી પાસે ગયા અને એને વાત કરી કે હવે આપણો આ દેશ આઝાદ થયો છે, હવે આ રજવાડા જો સોંપી દો તો હવે આપણે બધાય નિયમો બનાવીએ, હવે બધી ઘટના ઘડતર ઘટીએ. તો કે કરશું શું? તો કે આ તમારું જે કાંઈ રાજપાટ છે, જે કાંઈ સમૃદ્ધિ છે અમને સોંપી દો. વલ્લભભાઈ કે ત્યારે કૃષ્ણકુમાર સિંહજી કે કાંઈ વાંધો નહીં, આ બધું રજવાડાનું જે કાંઈ ધન છે ને એ મેં તમને આપી દીધું. એ કૃષ્ણકુમાર સિંહજીનો ત્યાગ છે. પણ ખાલી પુરુષોએ ત્યાગ આપે કાંઈ નથી થયું, આમાં માતાઓનું પણ બલિદાન છે. આ ઘટના એટલે યાદ આવે છે કૃષ્ણકુમાર સિંહજીની મને કે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ પાસે એણે 2 મિનિટ માંગી. કૃષ્ણકુમાર સિંહજી મને 2 મિનિટ આપશો? વલ્લભભાઈ કે 2 મિનિટ શું, તમે આટલો મોટો ત્યાગ આપો છો, અડધી કલાક આપું. 2 મિનિટને કરવી છે શું? વલ્લભભાઈ આવું પૂછે છે. અને ત્યારે એટલું જ કે છે કૃષ્ણકુમાર સિંહજી, આ બધો જે કાંઈ વૈભવ છે ને એમાં મારો અધિકાર છે, પણ જે કાંઈ આ મારી રાણી સાહેબા જે એના પિતાને ત્યાંથી જે કરિયાવર લાવી છે ને એ કરિયાવર ઉપર મારો અધિકાર નથી. એટલે એને મારે પૂછવું પડશે કે તમે આ ભારત દેશમાં બધું અર્પણ કરો છો. અને ત્યારે વાલા ભક્તો ધ્યાનથી સાંભળજો કે આ સ્ત્રીનો કેટલો ત્યાગ ગણવો, આ આર્ય નારીનો કેટલો મોટો ત્યાગ ગણવો. અને ત્યારે જ્યારે કૃષ્ણકુમાર સિંહજી એ રાણી સાહેબાને સંદેશો મોકલાવે છે, જાઓ કયો કે આ રીતની બધી ઘટના છે. સૈનિકો જઈને વાત કરે છે કે રજવાડા એક થાય છે, કૃષ્ણકુમાર સિંહજીએ બધું જ સોંપી દીધું છે, તમે જે તમારા માવતરને ત્યાંથી આ બધું ધન લાવ્યા છો એ તમારે આપવું છે. અને ત્યારે કૃષ્ણકુમાર સિંહજીના રાણી સાહેબા મુખમાંથી બોલે છે કે જાઓ એ વલ્લભભાઈ અને રાજાને કહી દો કે હાથી તો હંમેશા જતો હોય ને તો એ શણગારેલો જ સારો લાગે, એના શણગાર ઉતારવાના ન હોય. આ મારે માવતરને ઘરેથી જે કાંઈ લાવી છું ને એ બધી હું નિછાવર કરી દઉં છું આ ભારત દેશને માટે. આ મારી આર્ય નારીનો ત્યાગ છે ને એટલા માટે આપણે બધા આ સુરક્ષિત છીએ.
દેવી ભાગવતની કથામાં તો શક્તિનું સામર્થ્ય બતાવ્યું જ છે, પણ ખરા અર્થમાં તમે જે છો ને એ સાચી શક્તિ છો ભારત દેશની. માતૃત્વ શક્તિ, પુરુષ શક્તિ આ શાશ્વત છે. અને મોટો ઇતિહાસ તો એ છે કે આ બધું છોડી અને એ કૃષ્ણકુમાર સિંહજીનો ઇતિહાસ આગળ મેં વાંચજો કે મદ્રાસમાં ગયા અને મદ્રાસ જઈને ગવર્નર પદ આપ્યું અને ₹1 વેતનથી આ કૃષ્ણકુમાર સિંહજી ₹1 વેતનથી આખી જિંદગી નોકરી કરી. આનાથી મોટો ત્યાગ બીજો શું હોય? બધું છોડી દીધું. અને છતાંય આપણે એમ કહીએ કે હું કરું છું. આપણે કાંઈ ન કરી શકીએ. આ ભારત દેશના સીમાડા સાચવીના સૈનિકો બેઠા છે ને, આજે મને જે કાંઈ આ સત્રનું પુણ્ય છે ને હિંમતભાઈ, 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી આ કથાનું પુણ્ય આપણે માં ખોડિયાર માને પ્રાર્થના કરીએ, માં બહુચર માને પ્રાર્થના કરીએ, એ જોધા બાપાને પ્રાર્થના કરીએ, સુરાપુરા દાદાને કે હે દાદા, તમે અહીંયા શાશ્વત છો, તમે હાજર છો, એટલા માટે જ આ જે કાંઈ અમે બોલીએ છીએ ને સાંભળીએ છીએ ને એ બધું સંભવ છે. અમને તમારા ઉપર હે માં, હે દાદા ભરોસો છે. આ કથાનું જે કાંઈ પુણ્ય છે ને આ સત્રનું, એ આજના ભારત દેશના સૈનિકોને અમે અર્પણ કરીએ છીએ કે જે સીમાડા સાચવીને બેઠા છે ને, હે માં, હે દાદા, તમે એને બળ આપજો. એ ટાઢ તડકો આ બધું સહન કરે છે. એ સૈનિકની માને મળો ને તો ખબર પડે કે દુઃખ શું છે. એ નવયુગ નવજોધા જે પત્ની હોય અને એ જે બોર્ડર ઉપર એને જે પોતાના પતિને ખોયો હોય એને મળો ને ત્યારે ખબર પડે કે ખરા અર્થમાં ત્યાગ શું છે. આપણે શું ત્યાગની વ્યાખ્યા કરી શકીએ? અત્યારે મને બટુકેશ્વર દત્ત નામના એક વ્યક્તિની યાદી થાય છે. એ બટુકેશ્વર દત્ત બેન કાનપુરના એક સ્વાતંત્ર્ય સેનાના વ્યક્તિ છે. આ ત્યાગની વાત આવીને એટલે એ બટુકેશ્વર દત્ત સ્વાતંત્ર્ય સેનામાં જોડાણા અને જેલમાંથી છૂટા અને અંતિમ સમયે છે ને એનું મૃત્યુ બહુ ખરાબ થયું, એ બટુકેશ્વર દત્તનું. અને એવું મૃત્યુ ભયંકર થયું કે છેલ્લી અવસ્થામાં એને જે કાંઈ પાન, બીડી, મસાલા જે હોય ને એ વેચી અને બટુકેશ્વર દત્તે પોતાનું જીવન ગુજાર્યું. ત્યારે એક મહાપુરુષ કોઈક બટુકેશ્વર દત્તના અંતિમ શ્વાસ હોય ને ત્યાં જઈને પૂછે છે કે તમે આખી જિંદગી આ ભારત દેશની માં કરીને સેવા કરી, તમે અંત સમયે તમારું આ બીડી ને બાકસ વેચીને ગુજરાન કરવું પડ્યું, તમે આ ભારત દેશ માટે કર્યું, તો આ જીવનનો અર્થ શું? અને ત્યારે એ પથારીમાં પડેલો સ્વાતંત્ર્ય સેનાનો બટુકેશ્વર દત્ત કાનપુરમાં વ્યક્તિ કે છે, કેવલ ને કેવલ ભલે મને કદાચ આ જીવન ગમે તે મારે કરવું પડે, ગમે એટલું મારા જીવનમાં દુઃખ આવે, પણ મેં સેવા કરી છે. હું સ્વાતંત્ર્ય સેનામાં જોડાણ હોય ને તો એ વ્યક્તિ સાંભળી લે, કેવલ ને કેવલ હું ભારત મારી માં માટે મેં આ સ્વાતંત્ર્ય સેનામાં જોડાણો છું. મારે ગમે તે ત્યાગ આપવો પડે, હું મારા ભારત દેશ માટે ન્યોછાવર થઈ જઈશ. એટલા માટે આ સૈનિકો મનમાં એક જ વિચાર રાખી અને એ સરહદો ઉપર લડે છે, કાં તો મારે તિરંગાને લહેરાવો છે અને કાં તો મારે તિરંગામાં લપેટાવું છે. કાં તો લહેરાવો છે અને કાં તો આ તિરંગામાં લપેટાવું છે. આ એના હૃદયમાં ઝંખના છે ને એટલે એને ટાઢ તડકો સહન કરી શકે છે. આ ભારત દેશની ગરિમા છે. અને કહેતા મને આનંદ થાય, એમનેમ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એમનેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર વલ્લભભાઈ પ્રતિમાની પ્રતિમા મોટી નથી બનાવી. એ પ્રતિમા મોટી નથી, પણ મારા વલ્લભભાઈનો ત્યાગ મોટો છે ને એટલા માટે એ પ્રતિમા આપણને મોટી લાગે છે. પ્રતિમા મોટી છે એવું નથી, એનો ત્યાગ મોટો છે એટલે પ્રતિમા મોટી લાગે છે. આ મૂળમાં પડ્યું છે. અને એટલા માટે ભારત દેશની યાદી થાય. અને આજે ઝુંડાળાના આંગણે આ સરસ મજાનું દેવી ભાગવત થતું હોય અને એ દેવી ભાગવતમાં મારા ભારત દેશ માને યાદ ન કરીએ તો આ કથા અધૂરી લાગે. આવો એ જ ભારત દેશ અને સાક્ષાત માં ભારતી આપણને દર્શન આપવા માટે આવે છે. આવો એ ભારત દેશની ગરિમાને આપણે યાદ કરીએ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ
तस्मै श्री गुरुवे नमः। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा। डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा। जहाँ सत्य अहिंसा और धर्म का लगता पग पग डेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा। जय मां भारती। હવે સાક્ષાત માં ભારતી આવતા હોય, આવો બે હાથ ઊંચા કરી અને માનું સ્વાગત કરીએ. ये धरती वो जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला, हरिओ 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 हरिओ। यह धरती है जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला, जपते हरि नाम की माला। जहाँ हर शहर जय मां भारती। अफसोस नहीं जो तेरे लिए सो दर्द सही, महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे न रहे। अफसोस नहीं मेरी नस नस में तेरा इश्क बहे, फीका न पड़े कभी रंग तेरा, जिस्मों से निकल गए खून कहे, तेरी मिट्टी में मिल जावा, गुन बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरी फसलों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। जय मां भारती, जय मां भारती।
जय मां भारती। जय मां भारती। तू मेरा कर्मा, तू मेरा धर्मा, तू मेरा अभिमान है। हे मां भारती, અમે દંડવત નમસ્કાર કરે છે કે આ જે સીમાડા સાચવીને બેઠા છે ને, હે માં અંબા, એ સૈનિકોને તું શક્તિ આપજે, એ સૈનિકોને તું સાચવજે. આવો એ જ ભાવ માને પ્રગટ કરીએ. हे प्रीत जहाँ की रीत सदा, हे प्रीत जहाँ की रीत सदा, मैं गीत वहाँ के गाता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. काले गोरे का भेद नहीं, हर दिल से हमारा नाता है. कुछ और न आता हो हमको, हमें प्यार निभाना आता है. जिसे मान चुकी सारी दुनिया, जिसे मान चुकी सारी दुनिया, वो बात मैं दोहराता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. है प्रीत जहाँ की रीत सदा. बोलो भारत माता की जय. धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती, मेरे देश की धरती. जय मां भारती. मां भारती, जय मां भारती.
है देश है वीर जवानों का, है देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का, इस देश के यारों, इस देश के यारों क्या कहना, है देश के वीरों क्या कहना। यहाँ थोड़ी छाती हीरो की, यहाँ बोली सकले हीरो की, यहाँ गाते रांझे हैं, रांझे हैं, रांझे मस्ती में, मस्ती में झूमे बस्ती में। આ જ્યારે મા ભારતીને યાદ કર્યા છે ત્યારે કથામાં અમે 2 મિનિટ 5 મિનિટ એવી કાઢીએ કે આ મા ભારતીને દરેક કથામાં યાદ કરીએ અને એમાંય હૃદયરૂપી વાત હવે છે કે યાદ એટલે કરીએ કે એમાં અમે બેન એક હનુમાન ચાલીસાનો એકદમ ઝડપથી પાઠ કરીએ, એક પાઠ કરીએ જો શતબાર પાઠ કરે કોઈ છૂટ હી બંદી મહાસુખ હોય। એક પાઠથી હિતેશભાઈ એટલી તાકાત હોય તો આ મંડપમાં કેટલા બેઠા છે, અને એ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી જે પુણ્ય ભેગું થાય, કારણ કે હનુમાનજી મહારાજ બળ સમાના, અને હનુમાનજી મહારાજને કહે કે આ જે પુણ્ય ભેગું થાય ને એ ભારત દેશના સીમાડાના સૈનિકોને અમે અર્પણ કરીએ છીએ। આવો 2 મિનિટ માટે પડે શીઘ્રથી હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી અને આમાં ભારતીને વધાવીએ। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधाय, बरनउँ रघुबर बिमल यश जो दायक फल चारि। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार, बल बुद्धि विद्या देहु हरहु कलेश विकार। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर। राम दूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी। कंचन बरन विराज सुबेशा, कानन कुंडल कुंचित केशा। हाथ वज्र और ध्वजा विराजे, कांधे मूज जनेऊ साजे। शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर। प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जलावा। भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे। लाय संजीवन लखन जियाए, श्री रघुवीर हर्षि उर लाए। रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरतहि सम भाई। सहस्र बदन तुमरो यश गावे, बस कहि श्रीपति कंठ लगावे। सनकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित अहीसा। जम कुबेर दिगपाल जहाने, कवि कोविद कहि सके कहाने। तुम उपकार सुग्रीवहि कीन्हा, राम मिलाय राजपद दीन्हा। तुम्हारो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। युग सहस्र जोजन पर भानु, लील्यो ताहि मधुर फल जानु। प्रभु मुद्रिका मिलि मुख माहि, जलधि लाद गए अचरज नाहि। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे देते। राम दुआरे तुम रखवारे, होतन आज्ञा बिनु पैसारे। सब सुख रहे तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना। आपन तेज सहारो आवे, तीनों लोक हाथ गावे। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीरा। संकट से हनुमान छुड़ावे, मन कर्म वचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा, इनके
काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, कोई अमित जीवन पद पावे। चारों युग परताप तुम्हारा, हे प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नवनिधि के दाता, असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। तुम्हारो भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुबरपुर जाए, जहाँ जन्म हरि भक्त पाए। और देवता चित्तन धरई, हनुमत से सर्व झुक करई। संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलबीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जो सत बार पाठ कर कोई, टूटहि बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरिचेरा, दीजे नाथ हृदय मारेरा। पवन तनय संकट हरन, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसहु सुरभूप। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय, बोलो रे भाई सब संतन की जय। मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जब घायल हुआ हिमालय, खतरे में पड़ी आजादी। जब तक थी सांस लड़े वो, फिर अपनी लाश बिछाई। संगीन पे घर कर माथा, सो गए अमर बलिदानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जरा याद करो कुर्बानी। मेरे प्यारे वतन, ऐ मेरे बिछड़े चमन। तुझ पे दिल कुर्बान, तू ही मेरी आरज़ू, तू ही मेरी आबरू। तू पे मेरी कुर्बान। भारत माता की जय। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। આવો એ માને પ્રાર્થના કરે કે આ જે હનુમાન ચાલીસાનું પુણ્ય ભેગું થયું ને, આ બધું જ પુણ્ય અમે ભારત દેશના સૈનિકોને અર્પણ કરી છે કે હે માં, એની તું કાયમને માટે રક્ષા કરજે.
આવો આ કથાની અંદર પ્રવેશ કરતા પહેલાં આ દોર અમિતભાઈને સોંપી અને જે અતિથિ પધાર્યા છે એનું ભાવથી તાલીઓના નાદથી આ પરિવાર વતી અમે આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. કથા દિવસ 5 અને આજે રોજ બીજા સત્રની અંદર ફરીથી પધારેલા સૌ ભાવિક શ્રોતાગણોનું, ક્યાડા પરિવારના તમામ માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો અને ઝુંડાળા ગામના તમામ રહેવાસી વડીલોનું હાર્દિક સ્વાગત છે. આપ સૌને હૃદયથી આવકારીએ છીએ. આપણી વચ્ચે આપણા ક્યાડા પરિવારના જેતપુરની અંદર ડૉક્ટર તરીકે કાર્યરત એવા ડૉક્ટર સંજયભાઈ ક્યાડા અને ડૉક્ટર નિમિષભાઈ ક્યાડા ઉપસ્થિત છે. વિનંતી કરીશ આપ વ્યાસાસને પધારશો અને પૂજ્ય વક્તાશ્રી પાસેથી આપનો આદર અને સત્કાર સ્વીકાર કરશો. આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે આપણા કાર્યક્રમની અંદર જેઓ પાણીની સેવા આપે છે એવા કિશોરભાઈ પોપટભાઈ ક્યાડા, ગામ ઝુંડાળાવાળા, એમને વિનંતી કરીશ કે આપ મંચ પર વધારી અને આપનો આદર અને સત્કાર સ્વીકાર કરશો. આ તમામ ઝુંડાળા ગામના ક્યાડા પરિવાર સિવાયના જે લોકો છે, ક્યાડા પરિવાર તો એકતામાં વિશ્વાસ રાખે છે એટલે જ સંપ, સહકાર અને સંગઠન સાથે આ આયોજનને સફળ બનાવી રહ્યું છે. પણ ક્યાડા પરિવાર સાથે એકથી મેં સવારે પણ વાત કરી હતી, 1+1 2 નહીં પણ 1+1 11 થઈ અને આ તમામ ઝુંડાળા ગામના લોકો આપણને સેવા આપી રહ્યા છે. અને એનું જો કોઈ મોટું ઉદાહરણ હોય તો એ આપણો ઝુંડાળા ગામનો માલધારી સમાજ છે કે ઝુંડાળા ગામના માલધારી સમાજ તરફથી આજ રોજ બપોર પછીના સત્રમાં દૂધ કોલ્ડ ડ્રિંક્સની સેવા એમના તરફથી અર્પણ કરવામાં આવી હતી. 5000 રૂપિયા રતિભાઈ લક્ષ્મણભાઈ ક્યાડા, ગામ નાના મુંજિયાસર. 5000 રૂપિયા ક્યાડા પરિવાર વિમલનગર. 5000 રૂપિયા હરેશભાઈ રવજીભાઈ ક્યાડા, ગામ ગમાપીપળિયા. 5000 રૂપિયા પરસોત્તમભાઈ નાગજીભાઈ ક્યાડા, ગામ ધારી ગુંદાળી. સૌ દાતાશ્રીઓને તાળીઓથી વધાવીએ. સાથે જે દાતાશ્રીઓના નામ અહીંથી જાહેર કરું છું, દાતાશ્રીઓને વિનંતી કરીશ કે આપ મંચ પર વધારી અને આપનો આદર અને સત્કાર સ્વીકાર કરશો. 7600 એટલે કે 7600 રૂપિયા સાવલિયા પરિવાર ઝુંડાળા ખોડિયાર માતાજીનું જે મંદિર છે એમના તરફથી અર્પણ કરવામાં આવે છે. એમના કમિટીના ભાઈઓ હાજર હોય તો વિનંતી કરીશ આપ મંચ પર વધારી અને આદર સત્કાર સ્વીકાર કરશો. સાથે જીતુભાઈ શંભુભાઈ ક્યાડા, ગામ ઝુંડાળા, 51000 રૂપિયાનું અનુદાન એ આપણા કથાની અંદર આપવામાં આવે છે. એમને તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. હરેશભાઈ ધનજીભાઈ પદમાણી, ગામ ઝુંડાળા, 5100 રૂપિયાનું અનુદાન આપે છે. હરેશભાઈને પણ વિનંતી કરીશ આપ મંચ પર વધારશો અને આપનો આદર અને સત્કાર સ્વીકાર કરશો. સાથે નિત્યક્રમ અનુસાર કંકોત્રીમાં જે દાતાશ્રીઓના નામની યાદી છે એ તમામ દાતાશ્રીઓના નામ અત્રેથી જાહેર કરું છું. આમાં જે સન્માનમાં જે વ્યક્તિઓ, જે દાતાશ્રીઓ બાકી છે, આ કંકોત્રીમાં જે નામ છે એમાં હું નામ જાહેર કરું, એમાં આપ સન્માનમાં જો બાકી હોય તો આપ ચોક્કસથી ઝડપથી મંચ પર વધારી અને પૂજ્ય વક્તાશ્રી પાસેથી આપનો આદર અને સત્કાર સ્વીકાર કરશો. રૂપિયા 2,51,000 રૂપિયા સ્વર્ગવાસી રવજીભાઈ પરબતભાઈ ક્યાડા, પ્રાંચી. હસ્તક શૈલેષભાઈ રવજીભાઈ ક્યાડા. શૈલેષભાઈ રવજીભાઈ ક્યાડા એ સભા મંડપની અંદર જો હાજર હોય તો વિનંતી કરીશ કે આપ મંચ પર વધારશો અને પૂજ્ય વક્તાશ્રી પાસેથી આદર અને સત્કાર સ્વીકાર કરશો. રૂપિયા 2,51,000 રૂપિયા શ્રી જીવરાજભાઈ વશરામભાઈ ક્યાડા, ગામ ઝુંડાળાવાળા. જીવરાજભાઈને વિનંતી કરીશ કે આપ મંચ પર વધારી અને વક્તાશ્રી પાસેથી આદર સત્કાર સ્વીકાર કરશો. રૂપિયા 2,51,000 રૂપિયા સ્વર્ગવાસી લાલજીભાઈ શામજીભાઈ ક્યાડા, અમદાવાદ. હસ્તક ધીરુભાઈ લાલજીભાઈ ક્યાડા. ધીરુભાઈને વિનંતી છે આપ મંચ પર વધારશો. 2,51,000 રૂપિયા શ્રી દિલીપભાઈ કાંતિલાલ ક્યાડા, રાજકોટ. વિનંતી કરીશ આપ મંચ પર વધારશો. 1,11,111 રૂપિયા શ્રી ભગવતી ઇન્ડસ્ટ્રીઝ એમના તરફથી અર્પણ કરવામાં આવે છે. વિનંતી કરીશ કે આપ પણ મંચ પર વધારશો. ભાવેશભાઈ કાળાસરવાળા, ભાવેશભાઈને વિનંતી છે આપ મંચ પર વધારી અને આપના અનુદાન બદલ આદર અને સત્કાર સ્વીકાર કરશો. 1,11,111 રૂપિયા સ્વર્ગવાસી જયાબેન ભવાનભાઈ ક્યાડા, રાજકોટ. હસ્તક અશ્વિનભાઈ ભવાનભાઈ ક્યાડા, શ્રીરામ સિલ્વર. અશ્વિનભાઈને વિનંતી કરીશ આપ મંચ પર વધારી આદર સત્કાર સ્વીકાર કરશો. રૂપિયા 1,11,111 રૂપિયા સ્વર્ગવાસી કુમારી દીપાબેન તથા સ્વર્ગવાસી ભીખાભાઈ લક્ષ્મણભાઈ ક્યાડા, રાજકોટ. હસ્તક હસમુખભાઈ તથા શૈલેષભાઈ ક્યાડા, તીર્થન ફટાકડાવાળા. વિનંતી કરીશ હસમુખભાઈને કે આપ મંચ પર વધારી આદર સત્કાર સ્વીકાર કરશો. 1,11,111 રૂપિયા સ્વર્ગવાસી બચુભાઈ ભીખાભાઈ ક્યાડા, ગામ રફાળા. હસ્તક પરસોત્તમભાઈ બચુભાઈ ક્યાડા. પરસોત્તમભાઈ અથવા પરિવારમાંથી ઉપસ્થિત હોય એમને વિનંતી કરીશ મંચ પર વધારશો અને આપ આદર સત્કાર સ્વીકાર કરશો. 1,01,000 રૂપિયા સ્વર્ગવાસી દિવાળીબેન રવજીભાઈ ક્યાડા. હસ્તક મનોજભાઈ હંસરાજભાઈ ક્યાડા, જેતપુર. મનોજભાઈને પણ વિનંતી કરીશ આપ મંચ પર વધારી અને આદર સત્કાર સ્વીકાર કરશો. 1,00,000 રૂપિયા સમસ્ત ક્યાડા પરિવાર ઝુંડાળા સુરત મંડળ તરફથી, સુરત મંડળના જે ભાઈઓ ઉપસ્થિત હોય એમને પણ વિનંતી કરીશ આપ મંચ પર વધારશો. 55,555 રૂપિયા ક્યાડા પરિવાર સ્નેહમિલન કમિટી, રાજકોટ. એ સમિતિના મિત્રોને પણ વિનંતી કરીશ આપ મંચ પર વધારશો. 51,000 રૂપિયા શ્રી પ્રવીણભાઈ વશરામભાઈ ક્યાડા, ઝુંડાળા, હાલ સુરત. વિનંતી છે આપ મંચ પર વધારશો. 51,000 રૂપિયા શ્રી સંજયભાઈ વજુભાઈ ધારી ગુંદાળા, હાલ અમદાવાદ. 51,000 રૂપિયા શ્રી મનસુખભાઈ વલ્લભભાઈ ક્યાડા, ઝુંડાળા, હાલ સુરત. 51,000 રૂપિયા શ્રી સૌજીભાઈ મોહનભાઈ ક્યાડા, ઝુંડાળા. 51,000 રૂપિયા સ્વર્ગવાસી બાવાભાઈ જસાભાઈ ક્યાડા, સ્વર્ગવાસી જવીબેન બાવાભાઈ ક્યાડા અને સ્વર્ગવાસી મનસુખભાઈ બાવાભાઈ ક્યાડા. હસ્તક ધીરુભાઈ બાવાભાઈ ક્યાડા. ધીરુભાઈને વિનંતી કરીશ આપ મંચ પર વધારી અને વક્તાશ્રી પાસેથી આપનો આદર અને સત્કાર સ્વીકાર કરશો.
સાથે આજરોજ રાત્રિ કાર્યક્રમ દરમિયાન ચિંતન પટેલ દ્વારા ભજન મંડળી અને રાસ ગરબાના કાર્યક્રમનું આયોજન છે. તો ફરીથી પ્રસાદ લીધા બાદ આપ 9 વાગે આ કથા સત્રની અંદર આ સભા મંડપની અંદર આપણે ફરીથી બિરાજમાન થઈશું. અને આપણું કથા સત્ર હજુ બાકી છે એટલે એ પ્રમાણે પણ હજુ કોઈ ઊભું નથી થવાનું. સાથે આવતી 6 તારીખે રાત્રિ કાર્યક્રમમાં ફરીથી આપણા ક્યાડા પરિવારનું ગૌરવ એવા અલ્પાબેન પટેલ, અમિતભાઈ ક્યાડા અને સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર એવા હિતેશભાઈ અંટાળાના ભવ્ય લોક ડાયરાનું આયોજન છે. તો 6 તારીખે આપ જે પણ લાઈવમાં નિહાળી રહ્યા છો ચોક્કસથી ઝુંડાળા પધારજો. આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. આપણી વચ્ચે ભંડારિયા ગામ રામદેવ પીર મંદિરના સેવા ચાકરી કરતા એવા ચંપાબેન નનુભાઈ ક્યાડા ઉપસ્થિત હોય. બેનશ્રીને વિનંતી કરીશ આપ મંચ પર વધારી અને આપનો આદર અને સત્કાર સ્વીકાર કરશો. એક 5100 રૂપિયા GJ5 ફેન્સી ઢોસા રાજકોટ અનિલભાઈ ક્યાડા તરફથી અર્પણ કરવામાં આવે છે. એમને પણ તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. ક્યાડા પરિવાર સુરત મંડળના જે સભ્યો હાજર હોય એમને વિનંતી કરીશ આપ મંચ પર વધારશો. ત્યારબાદ જે અત્રેથી નામ જાહેર કરું છું આ તમામ એ વ્યક્તિઓ છે કે જે 365 દિવસ માટે ઝુંડાળા ગામની અંદર તનતોડ સેવા આપે છે. એ વ્યક્તિઓ છે કે જે સ્મશાનની અંદર લાકડા ફાડવાનું કામ હોય, ગામની ગૌશાળાની અંદર કોઈ પણ સેવાનું કામ હોય, ગામને સાફ સફાઈ રાખવાનું કામ હોય કે અન્ય કોઈ પણ જાહેર સેવાના કામ 365 દિવસ માટે ઝુંડાળા ગામની અંદર તેઓ સેવા આપે છે. એવા વડીલોના નામ જાહેર કરું છું. વિનંતી કરીશ આપ મંચ પર વધારી અને વ્યાસાસનેથી આદર સત્કાર સ્વીકાર કરશો. સૌજીભાઈ મોહનભાઈ ક્યાડા, ભનુભાઈ દેવરાજભાઈ ક્યાડા, ભૂપતભાઈ રણછોડભાઈ ક્યાડા, છગનભાઈ નારણભાઈ સાવલિયા, વાલજીભાઈ કચરાભાઈ સાવલિયા, બેચરભાઈ નાનજીભાઈ રામાણી, મનસુખભાઈ વલ્લભભાઈ માથુકિયા, નાનજીભાઈ કાળાભાઈ પદમાણી, બટુકભાઈ નાનજીભાઈ કાબાભાઈ પદમાણી, બટુકભાઈ કાબાભાઈ પદમાણી અને ધીરુભાઈ રવજીભાઈ બોગરા. તમામ સેવાકીય વડીલોને વિનંતી કરીશ આપ મંચસ્થ થશો અને વક્તાશ્રી પાસેથી આદર સત્કાર સ્વીકાર કરો. આપણી વચ્ચે સાણતલીથી કથાકાર એવા આદરણીય જગુદાદા તથા ભાવેશભાઈ ઉપસ્થિત છે. વિનંતી કરીશ આપ મંચ પર વધારશો અને વક્તાશ્રી પાસે આપ શુભેચ્છા ભેટ કરશો. ખૂબ બધી તાળીઓના ગડગડાટ વડે વધાવીએ જગુદાદા તથા ભાવેશભાઈ. આપણે સૌ જાણીએ છીએ કે ક્યાડા પરિવાર શ્રી ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ ઝુંડાળા ગામ પ્રમુખ શ્રી હિતેશભાઈ એમની સમસ્ત કમિટી દ્વારા આ પ્રસંગ પૂર્વે અત્યાર સુધીમાં ક્યારેય રસીદ કે પહોંચની વ્યવસ્થા નહોતી. આપની જે ઈચ્છા હોય ત્યાં આપ દાન પેટીમાં નાખો એ તમામ સ્વીકાર્ય હતું. પરંતુ અત્યારથી એક નવા વિઝન સાથે કે ભવિષ્યની અંદર આપણા ક્યાડા પરિવારની કોઈ એવી જરૂરિયાતમંદ દીકરીઓ હોય એમના આપણે સમૂહ લગ્ન કરાવી શકીએ
એની સાથે સાથે ક્યાડા પરિવારના કોઈ એવા વિદ્યાર્થીઓ ભણતા હોય કે જેમને અભ્યાસની અંદર જરૂરિયાત હોય, એમને આપણે અભ્યાસની અંદર મદદરૂપ થઈ શકીએ, આવા શુભ હેતુ સાથે એક ખૂબ સુંદર મજાના વિશાળ વિઝન સાથે જ્યારે હવે આપણું શ્રી ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ ઝુંડાળા સમસ્ત ક્યાડા પરિવારનું આપણું ટ્રસ્ટ એ કાર્યરત છે, ત્યારે આપ સૌના સાથ અને સહકારની અહીંયા મંચ પરથી હું અપેક્ષા રાખું છું. અને આપણે સૌ જાણીએ છીએ કે આપણા ઘરની અંદર જ્યારે કોઈ એક નાનું બાળક હોય ને, એ નાના બાળક માટે આપણે ચોકલેટ લાવે, એ ચોકલેટ નાના બાળકને આપણે આપીએ અને પછી બધા મહેમાનો બેઠા હોય એની વચ્ચે એ બાળક પાસેથી આપણે ચોકલેટ પાછી માગીએ, અને જો બાળક ચોકલેટ આપણને એ આપણે આપેલી ચોકલેટ પાછી આપી દે ને તો આપણે રાજી બહુ થઈએ અને મહેમાન સામે આપણો કોલર આપણે ટાઈટ કરીએ કે જો મારો દીકરો છે, મેં ચોકલેટ આપી હતી ને પાછી માંગી તો મને પાછી આપી દીધી, કેવો સરસ, કેવો ડાયો છોકરો છે. બસ આ જ ઉદાહરણને જીવનમાં ઉતારીએ. માતાજીએ જે આપ્યું છે ખોડિયારની દયાથી આપણને મળ્યું છે. આપણી પાસે જે સંપત્તિ સંતતિ છે એ કુળદેવીના આશીર્વાદથી અને સુરાપુરા દાદાના આશીર્વાદથી મળી છે. ત્યારે અત્યારે અવસર છે કે માતાજી કંઈક ને કંઈક એમાંથી તમારી પાસે પાછું માગી રહ્યા છે. ત્યારે આપણે હસતા મોઢે માતાજીના કાર્યની અંદર, આપણા પરિવારના કાર્યની અંદર આપણે સૌ મોટા હાથથી આપ અનુદાન આપીએ એવી મારી આપને સહીથી સૌને વિનંતી છે. અને કોઈ એવી વાત કરતું હોય કે 10 આપો માતાજીના કામમાં અને બીજે દિવસે સવારે તમારા અહીંયા 20 થાય, તો એની કોઈ જવાબદારી 10ના 20ની અહીંયા હું મંચ પરથી નથી આપતો. માત્ર મને એટલી ખબર છે કે હાઈવે ઉપર જતા હોય, અહીંયા માતાજીના કામમાં ક્યારેક 10,000 આપ્યા હોય, હાઈવે પર જતા હોય, બાજુમાંથી ખટારો નીકળે અને એનું ટાયર ફાટે, એ ખટારો તમારી બાજુ પડવાને બદલે સામેની બાજુ પડે, ત્યારે સમજો કે માતાજીએ 10,000ના 20,000 કરીને આપી દીધા છે. રોકડામાં આપે કે ન આપે, હંમેશાના માટે આપણે સૌ જાણીએ છીએ કે કંઈક ને કંઈક સારા કાર્યનું પુણ્ય ફળ એ હંમેશાને માટે સત્કર્મ તરીકે જ આપણને મળતું હોય છે. ત્યારે સત્કર્મનો લાહવો, સત્કર્મનો મોકો, આ સત્કર્મની આ કરવાની આપણને સૌને આજે અહીંયા એક આપણને અવસર પ્રાપ્ત થયો છે, ઘડી પ્રાપ્ત થઈ છે. ઘડીને આપણે પકડી લઈએ, આ અવસરને લઈ લઈએ અને અવસર ઉપર આપણે કંઈક ને કંઈક અર્પણ કરીએ એવી આપ સૌને અહીંથી આહવાન કરું છું. આપણા કાર્યક્રમની અંદર રૂપિયા 2,51,000 રૂપિયાનું અનુદાન શ્રી કાંતિભાઈ રામજીભાઈ ક્યાડા ભેડા પીપળિયાવાળા એમના તરફથી અર્પણ કરવામાં આવે છે. વિનંતી કરીશ આપ મંચ પર વધારશો અને પૂજ્ય વક્તાશ્રી પાસેથી આપ આદર અને સત્કાર સ્વીકાર કરશો. 2,51,000 બોલ્યો ને મારે તાળી પાડવાનું કેવું ન પડે. 5,000માં ન કેવું પડવું જોઈએ, 500 રૂપિયામાં પણ ન કેવું પડવું જોઈએ, કારણ કે કંઈ પણ છે આપણી પાસે એમાંથી કંઈક અર્પણ કરવાનો ભાવ, સમર્પણ કરવાનો ભાવ એ આ દાતાશ્રીઓ રાખતા હોય છે. વિનંતી કરીશ કાંતિભાઈ રામજીભાઈ ક્યાડા ગામ ભેડા પીપળિયા આપ મંચસ્થ થશો અને વક્તાશ્રી પાસેથી આદર અને સત્કાર સ્વીકાર કરશો. સમસ્ત ક્યાડા પરિવાર દ્વારા જ્યારે આવું ભવ્યાતિ ભવ્ય અને દિવ્ય આયોજન છે, ત્યારે મેં પ્રથમ દિવસે પણ વાત કરી હતી કે પંછી પાણી પીને સે ન ઘટે સરિતા નીર, ધર્મ કરો ધન ન ઘટે અને કૃપા કરે રઘુવીર. કોઈ ઝરણું, કોઈ નદી જતી હોય, નદી વહેતી હોય, એમાંથી કોઈ પંખીડું પાણી પીવે તો એ નદીના કે ઝરણાના નીર ઓછા ન થાય. એવી રીતે ઈશ્વરે, માતાજીએ, સુરાપુરા દાદાની દયાથી જે પ્રાપ્ત થયું છે એમાંથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી એ કંઈક ને કંઈક આપણે અર્પણ કરવાનો ભાવ રાખીએ અને એની સાથે સાથે માતાજીના કાર્યની અંદર કંઈક આપવાનો ભાવ રાખીએ તો જે કાંઈ પણ આપણી પાસે છે એમાંથી ક્યારેય ઓછું નથી થતું. ઈશ્વર જે છે હંમેશા માટે વધારીને જ પાછું આપે છે. ત્યારે એવા જ દાતાશ્રીઓના આદર સત્કાર થાય છે. ખૂબ બધી તાળીઓના ગડગડાટ વડે કાંતિભાઈ રામજીભાઈ ક્યાડા વધાવીએ. 2,51,000 રૂપિયા પિતાશ્રીએ 2,51,000 રૂપિયા અનુદાન આપ્યું છે અને એમના દીકરા એટલે અનિલભાઈ ક્યાડા ભેડા પીપળિયાવાળા પવનપુત્ર બોરવેલ એ દિવસ રાત આ કથાના સફળતાની અંદર મહેનત કરી રહ્યા છે. બંને બાપ દીકરાને આપણે તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ અને સમસ્ત ક્યાડા પરિવારને પણ તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. આવો કથા સત્રની અંદર ફરીથી આપણે જ્યારે આગળ વધવું છે ત્યારે હવે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વક્તાશ્રીને વધાવીએ કે આપણને સૌને શ્રીમદ દેવી ભાગવતના એ કથા મહત્વ પ્રસંગોની અંદર પ્રવેશ કરાવે. પૂજ્ય શ્રી કૌશિક દાદા જોશી.